નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। કોરોનાથી દેશમાં હાહાકાર મચ્યો છે। બીજી લહેર વધુ ઘાતક બનતી જઈ રહી છે। દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે। હોસ્પિટલો ફૂલ છે, ઓક્સિજનની અછત છે, જરૂરી સંસાધનોનો પણ અભાવ છે। ત્યારે સવાલ થાય કે કોરોના આટલી ઝડપથી કેમ ફેલાયો? સરકારે જનતા પર બેદરકારીનો આરોપ લગાવ્યો અને નિયમોનું પાલન કરવાની અપીલ કરીને હાથ કેમ ખંખેરી લીધા? પહેલી લહેરમાંથી કોઈ બોધપાઠ લેતા બીજી લહેર માટે સરકારે કેમ કોઈ નક્કર તૈયારી ન કરી? સરકાર કેમ બીજી લહેરની ઘાતકતાનું અનુમાન લગાવવામાં નિષ્ફળ ગઈ? શું સરકારની બેદરકારીની કિંમત હવે આમ આદમી ચૂકવી રહ્યો છે? કોરોનાની પહેલી લહેરમાંથી કેમ ન લીધો બોધપાઠ? બીજી લહેરની ઘાતકતાનો નહોતો અંદાજ? બીજી લહેરની કેમ ન કરી પહેલા તૈયારી? હાલાત બેકાબૂ થતા હવે બેઠકોનો ધમધમાટ। હોસ્પિટલોમાં બેડ નથી, સારવાર માટે જરૂરી નથી, કોરોનાના દર્દીઓનો જીવ બચાવવા માટે જરૂરી ઓક્સિજનની પણ છે અછત। ऑक्सीजन અને દવાઓ માટે દર્દીઓના સગાઓ ભટકી રહ્યા છે। ना उनको बीपी था ना शुगर था, उनका एक्सरे भी बहुत क्लियर आया था इस बार। ये सिर्फ ऑक्सीजन की वजह से मेरा पति मारा इन्होंने। हमें कहते हार्ट सिंक हो गया, 22-23 बंदे ऐसे थोड़ी मर जाएंगे इकट्ठे। नहीं बताई हमें, ये कहा उनका हार्ट सिंक कर रहा, हम कोशिश कर रहे हैं। जैसे ही मैं हॉस्पिटल पहुंची बताया डेथ हो चुकी है। बिना ऑक्सीजन के आदमी कैसे मरता है? मछली को लगाओ ना पानी के बाहर, कैसे तड़प के मरती है, ऐसे यहाँ पे 20 पेशेंट मरे हैं। मतलब कि तक पेशेंट जो है बिना ऑक्सीजन के तड़प रहे थे। और सर बिलीव मी, बाईपैप लगे हुए जितने पेशेंट थे NIV सपोर्ट वाले सारे खत्म हो गए। 20 पेशेंट तड़प तड़प के मरे हैं, ये आप सोच नहीं सकते सर। તેવામાં સવાલ થાય છે સરકારને। સરકાર એટલે કેન્દ્ર સરકાર જ નહીં, રાજ્ય સરકાર પણ। કોરોનાના હવે રોજ 3 લાખથી વધુ કેસ આવી રહ્યા છે। રોજ 3 લાખથી વધુ કેસ આવે તો કોઈ પણ દેશની આરોગ્ય વ્યવસ્થા પડી ભાંગે। તેવામાં સવાલ થાય છે કે બીજી લહેરની સ્પીડ આટલી બધી વધી કેમ ગઈ? ગયા વર્ષે દાવો કરવામાં આવ્યો હતો કે જો લોકડાઉન ન લગાવ્યો હોત તો સંક્રમિતો અને દર્દીઓની સંખ્યા વધી જાત। તેવામાં સવાલ થાય છે કે આવું પગલું બીજી લહેર શરૂ થતા કેમ ન ઉઠાવવામાં આવ્યો? તેનો જવાબ છે પ્રથમ લોકડાઉનથી સરકારે બોધપાઠ લીધો। કેમ કે લોકડાઉનનો મતલબ છે અર્થવ્યવસ્થા બરબાદ થવી। માટે જ પ્રધાનમંત્રી મોદીએ લોકડાઉનને છેલ્લો વિકલ્પ ગણાવ્યો। साथियों, आज की स्थिति में हमें देश को लॉकडाउन से बचाना है। मैं राज्यों से भी अनुरोध करूंगा कि वो लॉकडाउन को अंतिम विकल्प के रूप में ही इस्तेमाल करें। लॉकडाउन से बचने की भरपूर कोशिश करनी है और माइक्रो कंटेनमेंट जोन पर ही ध्यान केंद्रित करना है। हम अपनी अर्थव्यवस्था की सेहत भी सुधारेंगे और देशवासियों की सेहत का भी ध्यान रखेंगे। રાજ્ય સરકારો લોકડાઉનના પક્ષમાં નથી। જ્યાં લોકડાઉન કે કડક પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે ત્યાં પણ પૂરા પ્રયાસ કરવામાં આવ્યા છે।
કે આર્થિક ગતિવિધિઓ પ્રભાવિત ન થાય, એટલે સરકારોએ કોરોનાની પ્રથમ લહેરથી બોધપાઠ તો લીધો, પણ બધા મોરચે તેનો અમલ ન કર્યો. હોસ્પિટલમાં બેડની અછત ગયા વર્ષે પણ હતી અને આ વર્ષે પણ છે. ઓક્સિજનની અછત પહેલા વર્ષે પણ હતી અને આ વર્ષે પણ છે. ત્યારે પણ દવાઓ માટે મગજમારી હતી જ, પણ ત્યારે વાયરસ નવો હતો. સારવારથી લઈ બચાવના ઉપાય પ્રાયોગિક ધોરણે ચાલી રહ્યા હતા. આખી દુનિયામાં કોરોનાની કેટલીય લહેરો આવી, એટલે રાજ્ય હોય કે કેન્દ્ર સરકાર, કોઈ પણ તે દલીલ કરી ન બચી શકે કે તેમને બીજી લહેર આવવાનો અંદાજો નહોતો. સરકારોને સવાલ: કોરોનાના દર્દીઓ માટે નવી હોસ્પિટલો કેમ ન બનાવી? પ્રથમ લહેરની હંગામી હોસ્પિટલો કેમ બંધ કરવામાં આવી? ઓક્સિજનની પૂરતી વ્યવસ્થા કેમ ન કરવામાં આવી? રાહત પેકેજ કેમ તૈયાર ન કરવામાં આવ્યા? કેન્દ્ર રાજ્ય સરકારો વચ્ચે આરોપ પ્રત્યારોપ કેમ? રાજ્ય સરકારોએ પોતાની કોઈ તૈયારી કેમ ન કરી? હોસ્પિટલોમાં તબીબી સ્ટાફની ખાલી જગ્યા કેમ ન ભરી? આ સવાલોના જવાબ કેન્દ્ર કે કોઈ રાજ્યની સરકારો પાસે નહીં હોય, પણ હાઈકોર્ટથી લઈ સુપ્રીમ કોર્ટે જે ટિપ્પણીઓ કરી છે તે બતાવે છે કે સરકાર બીજી લહેરને લઈ કુંભકર્ણની નિંદ્રામાં હતી. સરકારને જાગવામાં મોડું થયું છે. महामारी फैल रही है. 3,42,000 तो कल हुआ है. लोग मर रहे हैं बड़े पैमाने पर. कल मैंने देखा दिल्ली में कल एक अस्पताल में 25-26 लोग मर गए ऑक्सीजन कमी की वजह से. अभी सुबह खबर आ रही थी कि जयपुर के एक अस्पताल में लगभग 20 लोग मर गए. रोज इस तरह की घटनाएं घट रही हैं. लखनऊ में आप सड़कों पे देख रहे हैं कि लाशें जलाई जा रही हैं. गुजरात में जिस तरीके से हो रहा है, ये मुझे लगता है कि कोरोना की महामारी ने हमारी सारी सरकारों को बेनकाब कर दिया. सारी सरकारें इस दूसरी लहर की जो आफत थी, ये जो इसका हमला था, उससे निपटने के लिए कोई तैयारी नहीं थी. वो साफ साफ दिख रहा है, चाहे केंद्र सरकार हो या राज्य सरकारें हो, और ये हम सबका फेलियर. સરકાર ક્યાં થાપ ખાઈ ગઈ? વિપક્ષ મોદી સરકાર પર બીજી લહેરને લઈ નિષ્ફળ રહેવાનો સતત આરોપ લગાવી રહ્યું છે. વાર પર પલટવાર થઈ રહ્યા છે. રાજનીતિ થતી રહી અને ગ્રાઉન્ડ પર જેટલું કામ થવું જોઈએ તેટલું ન થઈ શક્યું. માટે જ સુપ્રીમ કોર્ટે દખલગીરી કરવી પડી. સુપ્રીમ કોર્ટ ઈચ્છે છે કે સરકાર ઓક્સિજનની સપ્લાય, દવાઓનું વિતરણ અને વેક્સિનેશનને લઈ એક રાષ્ટ્રીય યોજના બનાવે. સુપ્રીમ કોર્ટે નક્કી કરી લીધું છે કે જો ઓક્સિજનની અછતના કારણે કોઈનું મોત થશે તો તેને અપરાધ માનવામાં આવશે. કોર્ટને હસ્તક્ષેપ કરવો પડ્યો તેનાથી જ ખબર પડે છે કે બધું બરાબર નથી. જો કે પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં ઓક્સિજનની અછત દૂર કરવાનો વિશ્વાસ અપાવ્યો હતો. તે માટે સેનાના વિમાનોનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે રેલવે અને વિમાનની મદદથી રાજ્યોને ઓક્સિજન પહોંચાડીશું. इस बार कोरोना संकट में देश के अनेक हिस्से में ऑक्सीजन की डिमांड बहुत ज्यादा बढ़ी है. इस विषय पर तेजी से और पूरी संवेदनशीलता के साथ काम किया जा रहा है. केंद्र सरकार, राज्य सरकारें, प्राइवेट सेक्टर, सभी की पूरी कोशिश है कि हर जरूरतमंद को ऑक्सीजन मिले. ऑक्सीजन प्रोडक्शन और सप्लाई को बढ़ाने के लिए भी कई स्तरों पर उपाय किए जा रहे हैं. राज्यों में नए ऑक्सीजन प्लांट्स हो, 1 लाख नए सिलेंडर पहुंचाने हो, औद्योगिक इकाइयों में इस्तेमाल हो रही ऑक्सीजन का मेडिकल इस्तेमाल हो, ऑक्सीजन रेल हो, हर प्रयास किया जा रहा है. साथियों, इस बार जैसे ही कोरोना के केस बढ़े, देश के फार्मा सेक्टर ने दवाइयों का उत्पादन और बढ़ा दिया है. आज जनवरी-फरवरी की तुलना में देश में कई गुना ज्यादा दवाइयों का प्रोडक्शन हो रहा है.
इसे अभी और तेज किया जा रहा है। જો કે વિપક્ષનો આરોપ છે કે સમય રહેતા તૈયારીઓ ન કરવામાં આવી. હવે જ્યારે સ્થિતિ સ્ફોટક થઈ છે ત્યારે તૈયારીઓ શરૂ થઈ છે. કોંગ્રેસનો તો તે આરોપ છે કે બીજી લહેરની તૈયારીઓ કરવાની જગ્યાએ કેન્દ્ર સરકારે કોરોનાની દવાઓને લઈ બીજી વસ્તુઓની નિકાસની પરવાનગી આપી દીધી છે. વેક્સિનના 6.5 કરોડ ડોઝની નિકાસ, 11 લાખ રેમડેસિવિર ઇન્જેક્શનની નિકાસ, 9,300 મેટ્રિક ટન ઓક્સિજનની નિકાસ, 2 કરોડ ટેસ્ટ કિટની નિકાસ. શિવસેનાનો પણ આરોપ છે કે જ્યારે દેશમાં દવાની જરૂર હતી ત્યારે બીજા દેશોમાં નિકાસનો નિર્ણય ખોટો રહ્યો. जिस तरह का माहौल देश में बना है, देश की राजधानी में जहां हमारे प्रेसिडेंट राष्ट्रपति है, जहां हमारे प्रधानमंत्री है, जहां पूरा देश का कारोबार चलता है, जहां देश पर जो संकट आता है उससे लड़ने की प्रेरणा हमें देश के राजधानी से मिलती है, चाहे वो संकट मानव निर्मित हो चाहे नेशनल कैलेमिटी हो. जिस तरह से कोरोना के बारे में जो अराजकता फैली है पूरे देश में, उसे नरक नहीं कहे तो क्या कहे. सिर्फ गंगाराम अस्पताल में 24 घंटे में ऑक्सीजन का दबाव कम होने से 25 लोग मारे जाते हैं. और भी बहुत सी बातें हैं. लोगों को बेड नहीं है, लोगों को ऑक्सीजन नहीं है, लोगों को वेंटिलेटर्स नहीं है. महाराष्ट्र में ऑक्सीजन के सबसे ज्यादा प्लांट है और आपको दूसरे राज्यों के सामने हाथ पसारना पड़ रहा है. तो क्या हमारी सरकार यहां पर ऑक्सीजन का इंतजाम नहीं कर सकती थी? ऑक्सीजन का बैकअप नहीं रख सकती थी? ये अभी निकल के आ रहा है कि पिछले साल हमने जितना ऑक्सीजन एक्सपोर्ट किया था उससे लगभग डबल ऑक्सीजन एक्सपोर्ट किया इस बार. मतलब दूसरे देशों की जो सरकारें थी उनको समझ में आ रहा था कि ऑक्सीजन की जरूरत पड़ेगी तो इंडिया से मंगा लो, लेकिन हम बेवकूफ की तरह अपना ऑक्सीजन नहीं बचा पाए. हम अपना ऑक्सीजन संभाल के नहीं रहे, न तो उसका प्रोडक्शन रैंप अप कर पाए. तो ये कहीं ना कहीं सरकार की जो एक होती है, एक विजनरी अप्रोच होता है गवर्नमेंट का, उसकी कमी दिखी, जिसका नतीजा ये है कि एकदम हाहाकार मचा हुआ है पूरे देश में इस समय. તેમાં કોઈ બેમત નથી કે મોડું થયું છે, પણ હવે જે રીતે ઇમરજન્સીમાં પગલાં ભરવામાં આવી રહ્યા છે તેનું પરિણામ આગળ જોવા મળે. જો કે કોરોનાની બીજી લહેરનો સામનો કરવામાં રાજ્ય સરકારો પણ નિષ્ફળ સાબિત થઈ છે. તેઓ પોતાની નિષ્ફળતાનું ઠીકરું તેઓ કેન્દ્ર સરકાર પર ફોડી રહી છે. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે આરોપ પ્રત્યારોપ કેમ? કોરોનાને લઈ જે વસ્તુઓ કેન્દ્ર સરકારના પ્રભાવમાં છે તેના પર રાજ્યોની ફરિયાદો વ્યાજબી હોઈ શકે છે. તેવામાં સવાલ થાય કે શું કોરોના સામેની લડાઈ સામે લડવાના બધા હથિયાર કેન્દ્ર પાસે જ છે? શું રાજ્ય સરકારો કશું કરી શકે તેમ નથી? હોસ્પિટલોમાં બેડ નથી મળી રહ્યા ત્યારે રાજ્ય સરકારોને પણ સવાલ પૂછવા જોઈએ કે તેમણે સમય રહેતા હોસ્પિટલોમાં બેડની સંખ્યા વધારવા, આઇસોલેશન સેન્ટર વધારવા, ઓક્સિજનની સપ્લાય માટે કેમ પગલાં ન ભર્યા? એટલે આ સંકટે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે કે પબ્લિકને બેદરકાર ગણાવી હાથ ખંખેરી ન શકાય. રાજ્ય સરકારો કેટલી બેદરકાર રહી તેનો ચિતાર સરકારી હોસ્પિટલોને જોઈને જ લગાવી શકાય છે. મેડિકલ સ્ટાફની અપૂરતી સંખ્યા કોરોના સામેના જંગમાં વિઘ્નરૂપ બની રહી છે. જે ડોક્ટરો કામ કરી રહ્યા છે તેમના પર કામનો વધુ ભાર છે. પોતાનું 100% આપ્યા છતાં પણ ડોક્ટર બધાની સારવાર નથી કરી શકતા. રાજ્ય સરકારોએ પણ કોરોનાને રોકવા માટે એટલી ગંભીરતા ન બતાવી જેટલી જરૂરી હતી. કોરોના સામે હાલ તો રસીકરણ જ એક કવચ બન્યું છે. એવામાં બ્રિટને ઝડપી વેક્સિનેશન અને યોજનાબદ્ધ પ્રતિબંધોથી સંક્રમણની ચેન તોડી નાખી છે. લોકોએ રસી લીધા બાદ બ્રિટનમાં કોરોનાના કેસ અને મૃત્યુઆંક સતત ઘટી રહ્યા છે. ત્યારે હવે ભારતમાં પણ 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવાનું શરૂ થઈ રહ્યું છે. ત્યારે જો ભારત સરકાર પણ આયોજનબદ્ધ તમામ લોકોને રસી અપાવે તો ચોક્કસપણે કોરોનાના કેસ અને મૃત્યુદર અંકુશમાં આવી શકે તેમ છે. બ્રિટને તોડી કોરોના સંક્રમણની ચેન. ઝડપી રસીકરણથી મેળવી સફળતા. હાલ ભારતમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. દરરોજ આવી રહેલા લાખો કેસથી સરકાર અને લોકો પણ ચિંતાની સાથે સાથે ભયમાં પણ મુકાયા છે. ભારતની સ્થિતિ દિવસે ને દિવસે બગડી રહી છે ત્યારે બ્રિટને કોરોના વાયરસની ચેન તોડી નાખી છે.
બ્રિટને દેશમાં રસીકરણ પર ભાર મૂકીને કોરોના વેક્સિનેશન અટેક કર્યો છે. એટલે કે બ્રિટન સરકારે વેક્સિનેશન વધારવાની સાથે યોજનાબંધ પ્રતિબંધો મૂકીને સંક્રમણને ફેલાતું અટકાવી દીધું છે. હાલ વેક્સિનેશન જ કવચ. કોરોના મહામારી પર કાબૂ મેળવવા માટે સમગ્ર દુનિયામાં વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે, જેને સારો એવો પ્રભાવ પણ જોવા મળી રહ્યો છે. વેક્સિનેશન પછી મહામારીની સ્થિતિ કાબૂમાં આવી હોય એનું મુખ્ય ઉદાહરણ બ્રિટન છે. બ્રિટનમાં સૌપ્રથમ 7 સપ્ટેમ્બરના રોજ 3 લોકોના મોત નિપજ્યા હતા, જે બાદ મૃત્યુઆંક સતત વધતો ગયો હતો. જે રીતે બ્રિટનમાં કોરોનાના કેસ વધ્યા તે બાદ બ્રિટન આર્થિક રીતે તૂટવા લાગ્યું હતું. દુનિયાના ઘણા દેશોએ બ્રિટન સાથે આયાત અને નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધા હતા. સાથે જ દેશવાસીઓને બ્રિટનનો પ્રવાસ ન કરવા માટે અપીલ કરી હતી. જે રીતે બ્રિટનમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા હતા તેને લઈને સરકારે એક આયોજનબદ્ધ યોજના બનાવી અને દેશમાં રસીકરણ વધારવા પર ભાર મૂક્યો. બ્રિટનના વડાપ્રધાન જોન્સને 4 જાન્યુઆરી 2021ના રોજ આગામી 6 મહિના માટે નવા પ્રતિબંધોની જાહેરાત કરી દીધી હતી. પરંતુ યોજનાની સાથે તબક્કાવારની પદ્ધતિ પણ લોકોને સમજાવી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે 8 માર્ચથી સ્કૂલ ખુલી જશે, 29 માર્ચથી લોકો 2 પરિવાર અથવા 6 લોકો બહાર જઈ શકશે, તો 12 એપ્રિલથી બિનજરૂરી દુકાનો પણ ખુલી જશે અને 21 જૂનથી તમામ પ્રકારના કાયદાકીય પ્રતિબંધો દૂર કરવામાં આવશે. ત્યારે આજે બ્રિટન સરકાર લોકોને આપેલા વાયદાઓ પૂરા કરવામાં સફળ સાબિત થઈ રહી છે. કારણ કે આજે બ્રિટનમાં કોરોનાના કેસ પણ ઘટ્યા છે અને મૃત્યુદરમાં પણ મોટો ઘટાડો થયો છે. રસીએ તોડી સંક્રમણની ચેન. બ્રિટનમાં કોરોનાની ચેન તોડવા પાછળ રસીકરણ જ સંજીવની સાબિત થઈ છે. બ્રિટનમાં એસ્ટ્રાઝેનેકા વેક્સિન આપવામાં આવી રહી છે. કેટલાક દેશોએ વેક્સિનથી બ્લડ ક્લોટિંગની થોડી ફરિયાદ બાદ તેના પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જો કે બ્રિટને કહ્યું કે વેક્સિનથી નુકસાનની સરખામણી કરતાં ફાયદો લાખ ગણો વધુ છે. તેણે એસ્ટ્રાઝેનેકા વેક્સિન આપવાનું ચાલુ જ રાખ્યું, જ્યારે યુરોપ વેક્સિનેશનમાં પાછળ રહી ગયું અને આજે બ્રિટન સંક્રમણની સાંકળ તોડવામાં સફળ રહ્યું છે. બ્રિટનના આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે તેમને કોઈ પણ કાળે જૂન સુધી લોકડાઉનથી સંપૂર્ણ રીતે બહાર નીકળવું છે, જેથી જુલાઈના અંત સુધીમાં તમામ પુખ્ત વયના લોકોને વેક્સિનના ડોઝ આપી દેવાશે. અત્યારે દેશમાં 50થી વધુ ઉંમરના લોકોને વેક્સિનનો ડોઝ આપી દેવાયો છે. दुनिया में सबसे तेजी से भारत में पहले 10 करोड़, फिर 11 करोड़ और अब 12 करोड़ वैक्सीन डोज दिए गए हैं. वैक्सीन को लेकर हुए एक और अहम फैसला भी हमने किया है. 1 मई के बाद से 18 वर्ष के ऊपर के किसी भी व्यक्ति को वैक्सीनेट किया जा सकेगा. કોરોના વોરિયર્સની સાથે સાથે વૃદ્ધો અને 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી અપાઈ ચૂકી છે. હવે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવાનું શરૂ કરીને ભારત સરકાર મોટા પાયે રસીકરણ અભિયાન ચલાવી રહ્યું છે. ત્યારે જો દેશના મોટાભાગના લોકો કોરોના સામે લડવા માટે પોતે જ આગળ આવીને રસી લે તો કદાચ બ્રિટનની જેમ જ ભારતમાં પણ વધી રહેલા કેસના આંકડા પર કાબૂ મેળવી શકાય છે તેમ છે અને કોરોનાથી મરી રહેલા લોકોનો મૃત્યુદર પણ ઘટી શકે છે. સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.